બોલો ખેડૂત મિત્ર, આપની ઓળખાણ નહીં આપતા, બીજાને જાણવા લાયક હોય તો આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. આપને શું પૂછવું છે? એ તો મેં તમને મેસેજ કર્યો હતો. મારા મધરની હયાતીમાં મારે વારસાઈ એકલાને કરાવવાની છે. હયાતીમાં હા, તો બધાના નામ ચડાવવા નહીં પડે ને? બધાના નામ ચડાવવા જ પડે ને પેલા. વારસાગત જમીન છે, આખો આંબો કરીને ચડાવવા પડે. બીજા ભાઈઓનો વિરોધ છે? ના, કોઈનો વિરોધ નથી. તો આંબો બનાવીને જ ચડાવો. ખોટી ડિસ્પ્યુટેડ મેટરમાં પડોમાં આગળ જતા ભવિષ્યમાં તકલીફ પડશે. કોઈ વારસદાર દસ દાવો કરશે તો કારણ વગરના કોર્ટ કેસ સુધી, હાઈકોર્ટ સુધી ઢસડાશો. મારા મધરની હયાતી છે ને એમની સ્વપાર્જિત છે. અને સ્વપાર્જિત મિલકત છે તો પેલા બોલો ને સ્વપાર્જિત છે એમ. અને એક એના પપ્પા તરફથી આવેલી છે. લ્યો, સ્વપાર્જિત છે એ કરી શકો. પપ્પા પર તરફથી આવેલી વારસાઈ ગણાય, ભલે ને ગમે એ પક્ષમાંથી આવી હોય, પિતૃ પક્ષમાંથી ચાહે માતૃ પક્ષમાંથી. અચ્છા, માતૃ પક્ષમાંથી આવે તો એ વારસાઈ વાળી જ ગણાય. બરોબર, બધાની કરાય વળે. હયાતીમાં છે તો હા, હયાતીમાં છે તોય. હા, સારું. તમને સીધી માહિતી એટલે આપું છું કે ખોટી ગોટાળાવાળી જલેબીવાળી માહિતી આપણે નથી કરવી. ભવિષ્યમાં કોર્ટ કેસ ઉભા થાય એવું આપણે નથી કરવું. સહમતિ જ હોય ને તો વારસાઈ ચડાવો. અને હું તો કહું છું સ્વપાર્જિત મિલકતમાં પણ બધા ભાઈઓની સહમતિ હોય તો વારસાઈથી કરો. અચ્છા, એટલે ચેલેન્જ ન થઈ શકે ભવિષ્યમાં એને. નહીંતર એમાં કશો વાંધો નથી, સ્વપાર્જિત તમે કરી શકશો, પણ એવું કરો નહીં. સહમતિ હોય તો વારસાઈથી ચડાવો, એટલે ભવિષ્યમાં એના સંતાનો ઉભા થાય ત્યારે ચેલેન્જ ન કરે. નકર આગલી બે પેઢી પછી કજિયા થશે. ના, એ વાત બરોબર છે. ભલે ભાઈ, મારું માહિતી માત્ર કાયદાકી બાબત નહીં પણ પ્રેક્ટિકલ માણસોને તકલીફ ન પડે ને એ ધ્યાનમાં રાખીને પણ માહિતી આપતો હોઉં છું. ના, થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે, આવજો. ખેડૂત મિત્રો, જ્યારે કોઈ વસ્તુ સરળ હોય, એટલે કે અત્યારે વિરોધ ન હોય, તો કાયદાની પૂરી પ્રક્રિયાને અનુસરવું, એટલે કે વારસાઈ એન્ટ્રીઓ જ ચડાવવી. પણ જ્યારે કંઈ પ્રોબ્લેમ હોય ભાઈઓમાં, તો આવા સમયે કાયદાકી બાબતો ધ્યાનમાં રાખી અને પ્રેક્ટિકલ થવું. આ બંને વિષયો જરા અલગ અલગ છે.